હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ ફન વિથ લર્ન બાય દીપા. નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ધોરણ 9થી 12માં પૂછાઈ શકે તેવો વિચાર વિસ્તાર અથવા તો અર્થ વિસ્તાર એકદમ સરળ ભાષામાં જોશું. વિચાર વિસ્તાર: ખોટું કામ કરનારને ફળ પણ તેવું થાય છે, બાવળ વાવી બારણે કેરી કેમ ખવાય. બોર્ડની એક્ઝામમાં વારંવાર પૂછાયેલ છે આ વિચાર વિસ્તાર. ચાલો તેનો અર્થ જોઈએ. માનવ જીવનમાં કર્મ અને ફળનો અતૂટ સંબંધ છે. આપણે જેવું વાવીએ તેવું જ લણવું પડે છે. આ જીવનનો શાશ્વત નિયમ છે. જે વ્યક્તિ ખોટા માર્ગે ચાલે છે, અન્યાય કરે છે, છેતરપિંડી કે દુષ્કર્મ કરે છે, તે સારા પરિણામની આશા રાખી શકે નહીં. જેમ બાવળ વાવીને મીઠી કેરી મળતી નથી, તેમ દુષ્કર્મ કરીને સુખ, શાંતિ, સફળતા પ્રાપ્ત થતી નથી. સારા વિચારો, સારા કર્મ અને સારા સંસ્કાર જીવનમાં સુખ, માન અને વિશ્વાસ લાવે છે. જ્યારે ખોટા કર્મ દુઃખ, અપમાન અને પશ્ચાતાપનું કારણ બને છે. તેથી માનવે હંમેશા સત્ય, ન્યાય અને સદ્ગુણોના માર્ગે ચાલવું જોઈએ. આ કહેવત આપણને શીખવે છે કે જીવનમાં સફળતા અને સુખ મેળવવા માટે કર્મ શુદ્ધ હોવું જરૂરી છે. કારણ કે કર્મ જ ભાગ્યનું ઘડતર કરે છે. આથી મિત્રો, હંમેશા સારા વિચારો અને સારા કર્મ કરો, કારણ કે જેવું વાવીએ તેવું જ લણીએ છીએ. બાવળ વાવીને કેરી ક્યારેય મળતી નથી. જો તમને આ વિચાર વિસ્તાર ગમ્યો હોય, થોડો પણ ઉપયોગમાં આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવા વધુ સુંદર વિચારો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ મિત્રો. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.